નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનો જે સેશન છે એ ખૂબ ખાસ છે. એની પાછળનું કારણ એવું છે કે હવે જે યુનિટ ટેસ્ટ આવે છે, ઓગસ્ટ મહિનાની જે સેકન્ડ યુનિટ ટેસ્ટ છે, એની અંદર ધોરણ 12 ની અંદર હવે ચેપ્ટર નંબર 3 અને 4 ની એક્ઝામ લેવાની છે. આ એક્ઝામ 25 માર્ક્સની હશે. તો એના માટેના થઈને મોસ્ટ આઈએમપી સવાલ આજના લેક્ચરની અંદર હું લઈને આવ્યો છું. તો એનું સોલ્યુશન આજે કરવાનું છે. તો ચાલો આપણે એક એક કરીને સોલ્યુશન કરીએ. બરોબર? સૌથી પહેલો સવાલ એવો છે કે શિરોલમ લખેલા એક વાહક તારમાં પ્રવાહની દિશા ઉપરની તરફ જાય છે. બરોબર? જો ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ ઉત્તર તરફ રાખવામાં આવે તો તાર દ્વારા અનુભવાતું બળ કઈ દિશામાં છે? હવે તમે જોઈ શકો છો કે આ દિશામાં પ્રવાહ હોય અને જો તમારું સમક્ષિતિજ આ રીતે હોય તો ઉત્તર દિશા આ રીતે થાય. ફ્લેમિંગના ડાબા હેતના નિયમ મુજબ તમારી જે વચલી આંગળી છે એ પ્રવાહની દિશામાં એટલે કે ઉપરની તરફ રાખો. જે તમારી ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ સમક્ષિતિજ ઉત્તરની તરફ એટલે કે અંદરની તરફ રાખો. બરોબર? હવે તમારો જે અંગૂઠો મળ્યો એ અંગૂઠો કઈ દિશામાં મળે છે? તો કે પશ્ચિમ દિશામાં મળે છે. એનો મતલબ કે અહીંયા તમારો બળ કઈ દિશામાં હશે? તો કે પશ્ચિમ દિશા ઉપર બળ લાગતું હશે. એટલે આપણો આન્સર અહીંયા ડી આવશે, પશ્ચિમ દિશા. બરોબર? ચાલો એના પછી વાત કરવામાં આવે કે ભાઈ અવરોધ છે, R ઓહમનો અવરોધ છે અને તારને લંબાઈ ખેંચીને 4 ગણી કરવામાં આવે તો અવરોધકતા, તો કે અવરોધકતામાં કાંઈ ફરક ન પડે. એની પાછળનું કારણ શું છે? આપણે અહીંયા દ્રવ્યને બદલ્યો છે. તો કે ના, તો અવરોધકતામાં કોઈ પ્રકારનો ફેર પડે નહીં. બરોબર? ચાલો એના પછી શું કીધું છે? તો કે એક વિદ્યુતભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો ચાક માત્રા એટલે કે મોમેન્ટમ બદલાશે પણ એનું ગતિ ઉર્જા બદલાશે નહીં. એનું પાછળનું કારણ શું હોય? તો કે P = mv. એટલે વેગ સતત દિશામાં બદલાય છે એટલે હવે વેગમાન પણ બદલાવાનું. પણ ગતિ ઉર્જા K = ½ mv². મૂલ્ય કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. એટલા માટે ગતિ બદલાવાની નથી. બરોબર? એટલે ગતિ ઉર્જા બદલાશે નહીં જ્યારે ચાક માત્રા બદલાઈ જશે. ઓકે. એના પછી હું કીધું છે, જો ગેલોનોમીટર 12 ઓહમનો શન્ટ સમાંતરમાં જોડવામાં આવ્યો તો ગૂંચળાનો અવરોધ કેટલો હશે? અને કાપામાં આવર્તન કેટલું થઈ જાય છે? તો કે 50 કાપાથી બદલાઈને 10 કાપા થઈ જાય છે. બરોબર? હવે વિચારો કે ભાઈ માનો કે 50 એમ્પિયર મિલી એમ્પિયર જેટલો પ્રવાહ આવતો હોય. બરોબર? અને એ 10 મિલી એમ્પિયર જેટલો થઈ ગયો હોય તો કોના કારણે છે? શન્ટના કારણે. તો એ શન્ટનું સૂત્ર આવે S = Ig × G upon I - Ig. બરોબર? હવે અહીંયા શું થઈ જાય છે? તો કે ગેલોનોમીટર માંથી 10 જેટલો પ્રવાહ થઈ ગયો. પણ પેલા કેટલો આવતો હતો? 50 એમ્પિયર મિલી એમ્પિયર જેટલો આવતો હતો. તો 10 × G એના છેદમાં 50 - 10. બરોબર? તો G નો જવાબ આવશે 48. અહીંયા તમે આકૃતિમાં જુઓ તો જ્યારે કોઈ નહોતું ત્યારે G માંથી 50 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ જતો હતો. મતલબ કે 50 દેખાડતું હતું એનું રીડિંગ. પણ જેવો શન્ટને જોડ્યો એટલે આ 50 કાપામાંથી 10 કાપા થઈ ગયા. એનો મતલબ કે 10 મિલી એમ્પિયર દેખાડે છે. તો એના કારણે આપણને G કેટલો મળે છે? 48 ઓહમ મળે છે. નીચેનામાંથી કયું મોબિલિટીનો એકમ નથી? તો હવે મોબિલિટી બરાબર થાય શું? પહેલી વસ્તુ તો મોબિલિટી મ્યુ બરાબર VD ના છેદમાં E થાય. VD ના છેદમાં E. હવે આના માટે શું કરશું? VD ના છેદમાં E. V શું છે? વેગ. અને D શું છે? સોરી, E શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર. VD, V નું પારિમાણિક સૂત્ર આવે ms અને E નું પારિમાણિક સૂત્ર આવે V/m. બરોબર? તો m ઉપર જાય તો m²/v/સેકન્ડ. તો આ આપણો જવાબ એ સાચો છે. બરોબર? એના પછી વાત કરવામાં આવે બીજું, m² ઓમેગા ઇનવર્સ કુલમ ઇનવર્સ સાચો છે કે ખોટો? તો એના માટે થઈને હવે આપણે જોઈએ કે E = V/D થાય પણ V = IR થાય. બરોબર? તો વેલ્યુ મૂકો કોની? તો કે E ની વેલ્યુ ક્યાં મૂકો? તો કે મ્યુ માં. તો આપણને ખબર પડશે કે મીટર પર સેકન્ડ ના છેદમાં કુલમ પર સેકન્ડ ઇન્ટુ ઓહમ પર મીટર. મીટર જાય ઉપર, છેદનો છેદ અંશમાં, તો મીટર² છેદમાં બચ્યો કોણ? ઓહમ. ઓહમ ગયો ઉપર તો -1 ઘાત આવશે. સેકન્ડ ઉડી ગઈ તો કુલમ ઇનવર્સ. તો હવે એના જો n થી વિરુદ્ધ અહીંયા આપેલો છે મીટર² ઓહમ ઇનવર્સ ની બદલે પ્લસ ઘાત આપ્યો છે. એનો મતલબ કે આ આન્સર કેવો છે આપણો? ખોટો. આવડો આન્સર છે એ કેવો છે? આમાં ઓપ્શન ડી આવશે. બરોબર? ઓપ્શન ડી કેવો છે? ખોટો. ક્લિયર? એના પછી આપણે વાત કરવાની છે નેક્સ્ટ સવાલ, છઠ્ઠા સવાલની. ભાઈ એક લાંબા સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર બંધ ગાળામાં વાળવામાં આવે છે. જો બંધ ગાળાની ત્રિજ્યા r હોય તો બંધ ગાળા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? જો અહીંયા છે ને ઘણા સ્ટુડન્ટ એવી ભૂલ કરી જાય છે કે વિદ્યુત પ્રવાહ કોના કારણે? તાર દ્વારા અને વિદ્યુત પ્રવાહ ગોળા દ્વારા ઉત્પન્ન થયું, બંનેનો સરવાળો કરી નાખે છે. હવે એના કારણે શું થાય? એનો જવાબ ખોટો પડે છે. પણ હકીકતમાં આપણે સુરેખ તારને વાળીને કરવાનું છે. બરોબર? સુરેખ તારને વાળીને શું કરવાનું છે? ગોળો બનાવવાનો છે અને પછી આપણે શું કરવાનું છે?
ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો એના માટે થઈને વર્તુળાકાર લૂપના કેન્દ્રમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે તો કે μ0I/2r μ0I/2r બરોબર. પણ અહીંયા તમને સૂત્ર અલગ રીતે આપ્યું. જો અહીંયા 2 2 ઉડી જાય તો અહીંયા શું આવે તો કે અહીંયા 4 પાઈ આપી દીધું ને અહીંયા 2 આપી દીધું બરોબર. 2 2 ઉડી જાય તો અહીંયા શું થઈ ગયું તો કે છેદમાં 2 વધ્યા. ઉપરથી અહીંયા પાઈ નો ગુણાકાર અને ભાગાકાર કરી નાખ્યો. તો હતું 90 ઇક્વેશન છે પણ થોડુંક મોડિફિકેશન કરીને આપ્યું છે. એના પછી શું કહે છે તો કે વીજ પ્રવાહ ધરાવતી રિંગની ત્રિજ્યા a છે. તેના કેન્દ્ર પર b1 જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. જો રિંગના કેન્દ્રથી a અંતરે તેની અક્ષ પર b2 જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય તો b1 જેમ b2 શોધો બરોબર. એનો રેશિયો શોધવાનો છે બેસિકલી. તો કેન્દ્ર ઉપર આપણને ખબર છે કે b μ0I/2a આવે અને કેન્દ્રથી a જેટલા અંતરે આપણે જો જોતું હોય ચુંબકીય ક્ષેત્ર તો કેટલું આવે તો કે μ0I/a² 2 × x² + a² 3/2 પણ અહીંયા x બરાબર કેટલા થઈ ગયા a થઈ ગયા બરોબર. તો એના કારણે શું આન્સર આવશે તો કે 2a આવશે. કેવો જવાબ આવ્યો 2a. એને બહાર લઈ જાવ તો અહીંયા વર્ગના વર્ગમૂળ ઉડી ગયા તો a ની 3 ઘાત ઉપર 2 ઘાત નીચે 3 ઘાત તો માત્ર 1 ઘાત વધી. તો અહીંયા શું વધ્યું 2 × 2 3/2. હવે b1 જેમ b2 કરું તો અહીંયા બધી જ વસ્તુ ઉડી જાય. μ0I/2a બધું ઉડી જાય. તો અહીંયા શું વધશે તો કે 1 અને અહીંયા b2 માં શું વધશે તો કે 2 / 3/2. તો એના કારણે શું જવાબ આવે 1/2 × √2. તો આપણને b1 જેમ b2 મળે છે 1/2 √2. રેડી. હવે આપણે 8મા નંબરના ઓપ્શનની વાત કરીએ તો 1 મીટર લાંબા તારનો અવરોધ 12 ઓહમ છે બરોબર. જો તારની લંબાઈ સમાન રીતે 25% વધારવામાં આવે તો તેનો અવરોધ શું થાય. હવે આપણે તારની લંબાઈ વધારીએ તો એનું કદ કેવું રહે સમાન રહે. તો આપણને ખબર છે કે કદ કેવું રહે અચળ. તો એના કારણે a' l થાય. હવે એલ માં કેટલો વધારો કર્યો છે 25%નો. તો એના કારણે નવી એલ કેટલી આવશે 1.25. તો એના કારણે ક્ષેત્રફળમાં કેટલો વધારો થયો તો ઘટાડો થાય તો ક્ષેત્રફળમાં ઘટાડો થાય 1.25 જેટલો. તો હવે એના કારણે r' નું સૂત્ર મૂકીએ. r' બરાબર ρl' a' થાય. તો l' બરાબર તો આપણને 1.25 આપેલા છે. એના છેદમાં a' બરાબર a ના છેદમાં 1.25 આપ્યા છે. તો 1.25 × 1.25 એટલે 1.25 નો વર્ગ થઈ ગયો અને ρl/a તો ફરી પાછો r થઈ ગયો. તો r' બરાબર શું આવ્યા તો કે 1.5625. હવે એને બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ એટલે r' બરાબર શું થાય તો કે 1.5625 માઇનસ આ 1 કરું તો આપણને જવાબ કેટલો મળે 56.25 બરોબર. હવે એના ટકાવારી ગોતું તો આપણને કેટલો જવાબ મળે 56.25% આનો આન્સર આવશે બરોબર. તો કેટલો વધારો થયેલો છે અવરોધમાં તો કે 56.25% વધારો થયેલો હશે. હવે શું કહે છે 10 વોલ્ટ EMF અને 3 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધ સાથે જોડેલ છે. આ વિદ્યુત પરિપથમાંથી પસાર થતો પ્રવાહ 0.5 એમ્પિયર છે. તો બંધ પરિપથ માટે બેટરીના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ કેટલું હશે. હવે બેટરીના બે છેડા વચ્ચેનું વોલ્ટેજને બે રીતે ગણી શકાય. એક તો આંતરિક અવરોધને કવર કરીને અને જો એ ન કરવું હોય તો ડાયરેક્ટ તમે શું કરી શકો છો તો કે અહીંયા તમે શોધી શકો છો બેટરી. જો મારા કર્સર છે ને ત્યાં બરોબર. હવે તમે એક વસ્તુ ધ્યાનથી સમજો કે આપણને બેટરીના બે છેડા વચ્ચેનું કીધું છે તો અહીંયા આપણે આંતરિક અવરોધને પણ ધ્યાનમાં લેવો પડે. તો બેસિકલી આપણને અહીંયા ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું કીધું છે. ટર્મિનલ વોલ્ટેજ V = ε - IR એટલે કે એપ્સિલોન ની વેલ્યુ 10 આપી છે, I ની વેલ્યુ 0.5 આપી છે, R ની વેલ્યુ 3 આપી છે. રેડી. 3 × 0.5 કરું એટલે 1.5 આવ્યું. 10 - 1.5 એટલે કેટલો જવાબ આવે 8.5. રેડી. તો આપણો અહીંયા ટર્મિનલ વોલ્ટેજ કેટલો આવ્યો 8.5 વોલ્ટેજ આવ્યો. હવે આપણે સેક્શન બી માં જોઈએ તો 2 માર્ક્સના સવાલની વાત કરીએ તો 2 માર્ક્સના સવાલની અંદર પહેલો સવાલ એમ છે કે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ તારવો. તો આપણને આ ખબર છે કે I = any VDA આ સંબંધ આપણે તારવવાનું છે. સૌથી પહેલા તમે એમ લખશો કે VDI = 0 મતલબ કે શરૂઆતનો વેગ 0 છે. પછી આપણે એવું લખશું કે V = V0 + AT તો એના પરથી A ની વેલ્યુ આપણને કેટલી મળી છે તો કે F = ma = QE તો એના પરથી આપણને A મળે છે QE/m. તો V = QE/m × ટાઉ બરોબર. પછી ટાઉ ની વેલ્યુ આપણે મૂકીશું ને આપણને આન્સર મળશે બરોબર. એના પછી આપણને શું કીધું છે તો કે સાબિત કરો કે ગતિ કરતા વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા થતું કાર્ય હંમેશા શૂન્ય હોય. હવે આ કઈ રીતે સાબિત કરીશું તો એની પાછળ એક સમજો કે ભાઈ બળ લાગતું હોય બળ ઈ કેવું છે તો કે બળ છે સ્પર્શકની દિશામાં અને સ્થાનાંતર કઈ રીતે થતું હોય. ઓકે હજી વસ્તુ એક શીખવાડું કે બળ છે બળ એને આપણે કેના વડે દર્શાવી શકીએ તો કે લોરેન્સ બળ યાદ કરો F = Q × V × B થાય બરોબર. Q
ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. બરોબર, હવે આ દરેક વખતે તમારું બળ છે ને એ ડી સાથે કેવો ખૂણો બનાવતો હશે તો કે 90 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય, અને એટલા માટે થઈને હંમેશા આ જે ચુંબકીય ક્ષેત્ર દ્વારા થતું કાર્ય કેટલું આવશે? 0 ડિગ્રી આવશે. બરોબર, ચાલો એના પછી આપણને શું કહે છે કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે અને અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર. હવે આવું ક્યારે થયું હોય તો કે એનો અવરોધ ઘટ્યો હોય તો જ આવું થાય, સોરી વધ્યો હોય તો જ આવું થાય. બરોબર, તો હવે એના કારણે શું આવશે? જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું થશે? અને સંકળાયેલા તાપમાન ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. તો એ કઈ રીતે શોધીશું? તો તમને આ સૂત્ર ખબર છે, R2 = R1 × 1 + α × θ - θ0. હવે આ સૂત્રની અંદર R2 અને R1 નથી ખબર. હવે R2 શું છે તો કે ગરમ કર્યા પછીનો અવરોધ. તો ગરમ કર્યા પછીનો અવરોધ તો મને નથી આપ્યો, પ્રવાહ આપી દીધો. જો 230 વોલ્ટનો ઉદ્ગમ આપ્યો એટલે V = 230 અને પ્રવાહ આપ્યો છે 2.8 એટલે 230/2.8 કરું એટલે મને R2 મળે. સેમ ટુ સેમ મારે R1 જોતું હોય તો શરૂઆતમાં મને પ્રવાહ આપ્યો તો 3.2 એમ્પિયર અને વોલ્ટેજ આપેલો છે 230 વોલ્ટ. તો V/I કરું તો મને ફરી પાછો R1 મળશે અને આલ્ફાની વેલ્યુ મૂકો અને θ0 આપણને કેટલા આપેલા છે તો કે 27 ડિગ્રી. તો આપણને શું મળશે તો કે થીટા મળશે. ક્લિયર? ચાલો એના પછી આપણને શું કીધેલું છે? ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી, હવે આપણે સેક્શન સી માં આવી ગયા જે 3 માર્ક્સનો છે. બરોબર, તો હવે આપણે શું કહે છે કે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્ત્યું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી ફરતું હોય તો એના ઉપર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? તો એના માટેનું સૂત્ર τ1 અને τ2 મળે, P sin θ1 અને P sin θ2. બરોબર, તો sin θ1 બરાબર કેટલા મૂકશો તો કે શરૂઆતમાં ગૂંચળું 0 ડિગ્રી છે. બરોબર, તો sin θ0 મૂકશો, પછી કેટલા આવશે? 90 ડિગ્રીનો ભ્રમણ કરે છે, θ2 બરાબર 90 ડિગ્રી મળશે એટલે τ1 મળશે 0 અને τ2 મળશે P. બરોબર, ચાલો હવે આપણે શું કરીએ? P અથવા તો સોરી P નહીં, હવે PB આવશે. સોરી, અહીંયા PB આવશે. ઓકે, MB. બરોબર, MB આવશે. ઓકે, તો અહીંયા એક તમારે સુધારવાનું છે, અહીંયા શું આવશે? MB આવશે. બરોબર, P નહીં આવે, MB sin θ આવશે. ઓકે, ચાલો હવે આપણને શું કીધું છે તો કે જ્યારે ગૂંચળું 90 ડિગ્રીના કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી છે એ શોધવાની છે. અને ઝડપની ચાક માત્ર આપેલી છે 0.1 કિલોગ્રામ/મીટર². તો હવે એ કઈ રીતે શોધીશું તો કે ટાઉ બરાબર I આલ્ફા થાય અને ટાઉ બરાબર MB sin θ થાય. બરોબર, હવે આલ્ફા બરાબર d ω/dt થાય. પણ d ઓમેગા આપણે ખૂણો બદલાય છે, અહીંયા શું બદલાય છે? ખૂણો. તો મારે ગમે એ રીતે ઓમેગાને ખૂણાના ટર્મમાં લઈને આવવું પડે. તો d થીટા બાય હું કરું, d થીટાને ગુણાકાર કરું અને ભાગાકાર કરું તો d ω/d θ અને d θ/dt. તો d θ/dt આપણને શું આપે? ઓમેગા. તો ઓમેગા ઇન્ટુ d ω/d θ એની વેલ્યુ આપણે ટાઉ સાથે કમ્પેર કરીએ તો આપણને શું મળશે તો કે અહીંયા થીટાના ટર્મમાં ઓમેગા મળશે અને પછી આપણે શું કરી શકશું? ઇન્ટિગ્રેશન કરી શકશું અને ડાયરેક્ટ જવાબ આવશે. ક્લિયર? ચાલો એના પછી આપણે કીધું છે કે વિદ્યુત કોષનું શ્રેણી અને સમાંતર. આ તો વસ્તુ આપણને આવડે છે. શ્રેણી અને સમાંતર જોડાણ માટે તમને કે આંતરિક શું કહેવાય સમતુલ્ય અવરોધ શોધવાનું કીધું હોય તો સમતુલ્ય અવરોધ તો તમને મળે R equivalent = 1/R equivalent શું મળે તો કે 1/R1 + 1/R2 + 1/R3 up to 1/Rn. પણ જો EMF ની વાત કરવાની કીધી હોય તો EMF કેટલા મળશે? જો બે કોષ જોડેલા હોય તો બે કોષનું EMF આવે ε1 R2 + ε2 R1/R1 + R2. ઓકે, ચાલો હવે એના પછી શું કીધું છે તો કે સેક્શન ડી 4 માર્ક્સનો સવાલ છે અને સેક્શન ડી ની અંદર આ મોસ્ટ આઈએમપી સવાલ છે, જેમાં આપણને એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. બરોબર, હવે આકૃતિમાં આપણે જો કેટલા ચલ આપેલા છે. પહેલી વસ્તુ તો આમાં ઘણા વિદ્યાર્થીઓ એમ અટવાઈ જાય છે કે મારે લૂપ કેટલી લેવી અને કઈ રીતે લેવી. તો અહીંયા તમને કેટલા ચલ આપેલા છે એ જુઓ. તો મને I1 આપ્યો છે, I2 આપ્યો છે, I3 આપેલો છે, એન સિવાય બીજા કોઈ ચલ દેખાતા નથી. તો આપણને ખબર છે કે 3 ચલ હોય તો 3 લૂપ જોઈએ અને જોઈએ, 3 સમીકરણ જોઈએ. અને 3 સમીકરણ ક્યારે મળશે તો કે 3 લૂપ લો ત્યારે. તો પહેલી લૂપ આપણે A B C A લઈએ.
બીજી લૂપ આપણે એ સી ડી એ લઈએ અને ત્રીજી લૂપ આપણે બી એપ્સાઇલોન ડી બી લઈએ, બરોબર. તો અહીંયા તમારી 3 લૂપ બની ગઈ અને 3 લૂપમાં તમે જો પ્રવાહની દિશામાં જતા હોય, પ્રવાહ તમારી દિશામાં જતો હોય તો નેગેટિવ આવશે અને જો આપણે પ્રવાહથી સામેની તરફ આવતા હોઈએ તો આપણે પોઝિટિવ લેવાના. જેમ કે હું તમને ઉદાહરણ આપું, લૂપ નંબર કઈ આપણે લઈશું? ઓકે, લૂપ નંબર 3 જોવો, બી ડી એપ્સાઇલોન બી વાળી, બરોબર. એમાં જો આપણે બી થી ડી તરફ જઈએ છીએ પણ પ્રવાહ આપણી સોરી આપણે ડી થી બી તરફ જઈએ તો પ્રવાહ આપણી સામેની તરફ આવે છે. તો એ સામેની તરફ આવતા પ્રવાહને એટલે કે I2 + I3 - I1 ને આપણે કેવો લેવાનો? પોઝિટિવ લેવાનો. પણ એના જ બદલે જો આપણે આપણી દિશામાં પ્રવાહ જતો હોય તો કેવો લેવાનો? નેગેટિવ. જેમ કે I1 ની વાત કરું, એ બી સી એ લૂપની અંદર, તો I1 ની વાત કરવામાં આવે તો I1 આપણી દિશામાં જ છે, તો -I1 × 1 ઓહમ લખવાના, બરોબર. પછી બેટરીની વાત કરવામાં આવે તો બરાબરની ઓલી બાજુ જો ગતિ કરતા કરતા મને બેટરીનો નેગેટિવ ટર્મિનલ દેખાય તો આપણે નેગેટિવ લખવાના અને જો પોઝિટિવ ટર્મિનલ દેખાય તો આપણે શું લખશું? પોઝિટિવ ટર્મિનલ લખશું. જેમ કે ઉદાહરણ આપું તમને, લૂપ નંબર 3 ની અંદર એપ્સાઇલોનમાં જાઓ, બી થી એપ્સાઇલોન તરફ આપણે જઈએ તો પોઝિટિવ ટર્મિનલ દેખાય છે, બરાબરની ઓલી બાજુ આપણે +5 વોલ્ટ લખીશું, બરાબર. પણ જો આની આ લૂપ એ બી સી માં આવી જાવ તો હવે તમને ગતિ કરતા 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 એ આગળ નેગેટિવ ટર્મિનલ જોવા મળે છે, તો આપણે બરાબરની પેલી બાજુ આપણે શું લખશું? -10 વોલ્ટ લખશું. અને આ રીતે આપણને શું મળશે? 3 ઇક્વેશન મળશે અને 3 ઇક્વેશનનું સોલ્યુશન મેળવશો એટલે તમને શું મળશે? આન્સર મળશે, બરોબર. તો એટલા હતા આપણા મોસ્ટ આઈએમપી સવાલ અને એમનું સોલ્યુશન, બરોબર. જેમાં જે સેક્શન ડી ની અંદરનો મોસ્ટ આઈએમપી સવાલ છે એ ઘણીવાર આવી શકે છે, બરોબર. મોસ્ટ આઈએમપી સવાલ છે. તો એટલા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહ્યો અને તમારા મિત્રો જોડે ફટાફટ આ વિડીયોને શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ એકમ કસોટીની અંદર સારું એવું પરફોર્મન્સ આપી શકે અને સાથે સાથે સારા માર્ક્સ લાવી શકે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટીલ ધેન, બાય.